રામાપીર, જય માતાજી. આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો જો આજે વિડીયો ચાલુ કરી દીધો છે. આ બાજુ થાકી ગયા તો હીરામાંથી ઊભા થયા છે થોડીક વાર. સોઈ બજારે કોણ કોણ રમે છે? એટલે બજારે આ દડે રમવા વાળા ક્યાં આવી ગયા બધા? હે દીદી, બજાર દડે રમવા વાળા ક્યાં વહી ગયા દીદી? જીગવાની કોનો ફોન લઈ ગયા? શુગો ક્યાં ગયો? ને ધાબા પર શું કરે છે? એ ભારે જો મારા શેઠ કામે બેઠા છે. દેખાશે? દેખાણા હો. આ બધા ફોન ધાબા પર જોતા હતા. લે હું જોઈ આવું કોણ કોણ ધાબા પર ફોન જોવે છે. ધાબા પર ચડી અને જોઈ આવું. જો બીજા માળે ધાબા પર ચડી ગયા. અને જો અમારા જગદીશભાઈ જો વેકેશન છે ને, નકરું જો ફોન જોવામાં એમાં જ કાઢ નાખશે. નકરો ફોન જોવાનો છે. મૂક દે ફોન, હાલ હવે વેકેશન કાંઈ ફોનમાં નથી કાઢવાનું. જો આ બાજુ પડા કેવા ચોખા થઈ ગયા મસ્તીના. હવે તો વરસાદની વાટે છે, વાવણી થાય એટલે વાવી દેવાનું. આ બાજુ જો એક લીલાને ઘેરો છે, બાકી બધા ચોખા થઈ ગયા. મસ્તીના પડા ચોખા થઈ ગયા. તો સરસ. હાલો લા દડા નથી રમવું? હાલો હાલો દડા રમવાનું ચાલુ કરો. હાલો હાલો દડો લઈ લો. હાલો બે યાર આમ કોણ કાઢીને આવ્યું છે? એ બાજુ યાર આમ ઓસરીમ પડી જ છે ને. હે જો બીજા માળે ચડી ગયા. આ બાજુ સણા અમે તપવા નાખ્યા છે. આ બાજુ કપડા સુકાય છે. તો આપણે લાવો કપડા લઈ લેવી, સુકાઈ ગયા હોય તો બધા. હજી તો શીશ કાઢા છે કપડા. જો અમારા ગામ પેલા 100 વાગ્યાનો છે. તો હાલો આપણે આજે દહીં વડા બનાવવાના છે. જગદીશભાઈ, એ જગદીશભાઈ આપણે દહીં વડા બનાવવાના છે. તો દહીં વડા ખાવા બધા આવજો. અમે આજે જો સાંજે દહીં વડા બનાવીશું. એ દહીં વડા ને મેં જો મોરબો જોવે છે મારા જગદીશભાઈ. ખબર પડે છે શ્રાવણી આવી ગઈ છે? જો શ્રાવણી આવી ગઈ છે એટલે હજી નહીં થઈ. જો મારા જગદીશભાઈને ખબર પડે હો કે શ્રાવણી આવી છે કે નહીં થઈ. એમ જો કારીગર છે એ અમારે. નહીં થઈ સાખી જો જરાક. રાજાને દેતો, રાજા સાખતો. આ બે જો મોરબો સાખે. જો બસ વાઘારે ને સખાય આમ ના માથે ને માથે ન સખાય. તમારે લઈ લઈને આગળ વહી જાવ. ટાંકી દો. હાલો હવે કાંઈ. હા જો બે મોરબો સાખ્યો. કેવો લાગ્યો? બે ને ખાટો લાગ્યો? હે તને ગળ્યો લાગ્યો? એટલે એકને ખાટો લાગ્યો, એકને ગળ્યો લાગ્યો. જોયું? મોરબો બે સાખ્યો, એકને ખાટો લાગ્યો, એકને ગળ્યો લાગ્યો. હા એ રેવા દે, એમાં નથી શ્રાવણી આવી. હજી એમાં નથી હજી શ્રાવણી આવી. ખાલી મોરબામાં જ આવી હતી. જો આ બે મોરબો સાખ્યો. એ બેન મોઢા છે મોરબા જેવા. આમ જો મોરબો સાખ્યો બે. તો ચાલો આપણે હવે રસોઈ બનાવવાની તૈયારી કરવી. આજે દહીં વડા બનાવવાના છે. તો આપણે દહીં વડાની તૈયારી કરવી બનાવવાની. જો આ બેને ફોન હવે મૂકી દો ને તો સારી વાત છે હો. મૂકો ફોન. હાલો તે તો આજના હાલના વાળુમાં તો આવું કાંઈક બનાવે છે. થોડી કાંઈક મથે છે. હા બટેટાને શું સૂંદો કર્યો? દહીં વડા બનાવવાના છે. દહીં વડા. દહીં વડા? હા તમારે બધાને દહીં વડા ખાવા હોય તો આવી જાજો. અમે આજે સાંજે વાળુમાં જો દહીં વડા બનાવીશું. આ બટેટાનો સૂંદો છે જો. અને દાળ વઘાર નાખી છે. ભૂંગળા તળ્યા છે. અને હવે જો આ દહીં વડા આપણે તળવાના બાકી છે. હવે આપણે મસાલો મસ્તીનો તૈયાર કરવાનો સરસનો જો. તો આપણે આને નાના નાના લાડવા જેવડા વાળી અને પછી તળી નાખવી એટલે એ દહીં વડા. અરે
મારી દહીં છે મસ્તીનું મોળું મોળું સરસ જો આવડા તો એવું છે હા દડા રેકો કરવાનો તો એને દહીં વડા કહેવાય ને કોને ખબર લ્યો દહીં વડા કેટલી વાર ખાતા તો કે કોને ખબર દહીં વડા આને કહેવાય દહીં વડા બધાયને એક 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 જ જોશે ને એક ન થાય એક ન થાય આપણે ન થાય એક ઓય તમારા કેટલા જોહે આવી જાવ બધાય દહીં વડા જોઈને તો બધાય મોઢામાં પાણી આવી ગયું છે કોને કોને પાણી આવ્યું કોમેન્ટ કરો તો જરા લે ઓલો બાથરૂમમાં રહી કે મને જગદીશભાઈ નાવા ગયા છે એ કે મને કે બોલો બાથરૂમ બહાર નીકળી યય હાલે 4 દડા બનાવ્યા છે કેટલાક બનશે એના જેટલા બને એટલા નાના નાના બનાવીને પછી મોટા મોટા બનાવીને કોઈ ખૂટ વાળતું નથી પછી પડ્યા રાખે છે એટલે નાના નાના બનાવવાના પછી સણાબીને બધું મૂક દે અને આલું બતળી નાખું ચારો નાખ છે ને દડા થઈ જશે હા દડા થઈ ગયા છે જો આ સણાના લોટનું રબડું બનાવી નાખ્યું તો આપણે હવે દહીં વડા તળી નાખવી અને પછી બધા વાળું કરો બેસી જાય આ નથી આ તળી નાખવી ભૂંગળા તળાઈ ગયા છે આપણે દહીં વડા તળી આવી ભૂંગળા તળી નાખ્યા છે દહીં વડા બોળે છે દહીં વડા બોળાય છે આજે મુકાઈ ગયો બે જ મૂકવા મૂકવાનું કાપી સરસ જો કેવા અસલ છવાઈ ગયા જો કકડા થવા ગયા એટલે અસલ મીઠા મીઠા લાગે ભૂંગળા ચીકુ દાદા તો આવી રીતના મસ્ત હમણાં બાદ આવી ડુંગળીને એવું સુધારેલો દહીં તૈયાર કરો સરસ કળી ખાવી નાખવી તો કળી લઈએ છે છાતો વીરબન જૂની ગયો કળી મૂકવાના બેજ મૂકવાના ચાલો ખાવા છે ને શું લાગે ભલે ને જેવી બોલી હોય થોડી જાડી હોય તો આવી ગોટા ભડે થઈ ગયા ઓલા કેમ તો મોટા ભજીયા થયા મોટા ભજીયા મોટા ગોટા ને ગોટા મૂક્યા હોય એવા મોટા દહીં ગોટા વડા થયા જો બનાવ્યા. આ દેવડમ જો મોટા ભજીયા થયા તો એ આ બાજુ સાસ ફરે છે આ બાજુના બધા શું કહેવાય ઘડા તૈયાર થઈ ગયા છે લાડવા બોલો મોટા ગોટા હોય ને એવા બને દહીં વડા કહેવાય એને દહીં વડા હા એ ખાઓ કોકને લાગે મોટા ભજીયા છે ગોટા આ બધું જમવાનું તૈયાર છે પણ સાસ ફરે છે જો કેટલીક વાર છે થોડીક વાર છે પાછું પાણી થોડું નાખે તો થઈ જાય ઓ થઈ જાય નાખ થોડું પાણી નાખી એટલે થઈ જાય હમણાં કેમ થયું નાખી હમણાં કેમ થયું આવી જાવ બધાય વાળું કરવા દહીં વડા ખાવા જો અમે બેસી ગયા બધાય વાળું કરવા તો તમે બધા આવી જાવ વાળું કરવા દહીં વડા ખાવા એટલું બધું જગાય ક્યાં છે દહીં વડા વેતા જગાય જોઈ લે દહીં નાખ્યું કળી નાખીને ભૂંગળા નાખ્યા ઓહો લાવો ડુંગળી લાવો દહીં લાવો આહા દહીં તો જો બહુ મસ્તીનું છે આહા
કેવું મોઢા પાણી આવી ગયું છે બધાને બોલો મને બહુ આવી જો ગયું હાલે પેલું નાખ દહીં દહીં નાખ થોડું દહીં હાલો દહીં ત્યાં નાખો જમી લીધા હા અમે જમી લેવું હો તમને લોકો મોઢા પાણી આવી ગયું હોય તો ફરી વાર આવજો કમેન્ટ કરજો આવો તો અમે દહીં વડા ફ્રી બનાવશું હાલો જો વાળું પાણી કરી લીધા અને જો ઠામડા ઉપર મૂકી નાખ્યા હવે નવરા થઈ ગયા અને પછી જો ખાટે બેસી ગયા સીવી ધાબા પર ભૂવા જવાની તૈયારી કરવી સીવી હવે તો આજનો વિડીયો તમને મારો કેવો લાગ્યો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળશું હવે નવા બ્લોગમાં જય રામાપીર જય માતાજી